ભાવનગરમાં સાર્વત્રિક વરસાદ ભાલ પંથકના અનેક ગામોમાં ખેતરોમાં ઘૂસ્યા છે પાણી। ભાલના પાળિયાદ, ઘાગડી, રાજપરા, દેવળિયા વિસ્તારના વાડી વિસ્તારમાં ઘૂસ્યા વરસાદી પાણી ખેતરોમાં જાર, કપાસ જેવા પાકોમાં નુકસાન થયું છે તો ભાલના ખેડૂતોએ પાક નુકસાની અંગે વળતર માંગ્યું છે। કાળુભારનું પાણી બહાર આવવાનું હોવાથી આ અમારે ઝાડ, કપા બધું પાણીમાં અત્યારે ગરકાવ થઈ ગયેલું છે। હવે આનો કાંઈક પ્રશ્ન હલ થાય એવું કરો એવી સરકારને અમે નમ્ર વિનંતી કરવી છે। આ બાજુ અમારે ઘેલો અને આ બાજુ કાળુભાર બે ગામની બે વચ્ચે ગામ પાળિયાદ આવેલું છે અને બેયનું પાણી બહાર આવે છે, તો આની વહેલી તકે કાંઈક સગવડતા થાય એવું કરો। સમાચારમાં આગળ વાત કરીશું આદમખોર દીપડાના આતંકની। તો નવસારીમાં વાંસદાના ઉપસડ ગામમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે। એક જ અઠવાડિયામાં દીપડાએ અન્ય એક બાળકી પર હુમલો કર્યો છે। બાળકીને સારવાર અર્થે વાંસદા સરકારી હોસ્પિટલ ખસેડાઈ છે। 10 વર્ષીય બાળકીના ગળામાં 10 ટાંકા લેવા પડ્યા। અઠવાડિયામાં દીપડાએ 2 લોકો પર હુમલો કરતા લોકોમાં ફફડાટ છે। લોકોએ વન વિભાગના અધિકારીઓને માહિતી આપી દીપડાને પાંજરે પૂરવાની માંગ કરી। વાંસદના ઉપસડ અને મોટી વાલઝર ગામમાં વન વિભાગે 15થી વધુ પાંજરા મૂકવાની કવાયત શરૂ કરી છે। સાથે દાહોદની બારિયા વન વિભાગની ટીમ પણ બોલાવવામાં આવી છે। 3 દિવસમાં 2 બાળકીઓ પર દીપડાના હુમલાથી ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। તો અઠવાડિયામાં દીપડાએ 2 લોકો પર હુમલો કર્યો છે। લોકો ભયભીત છે। દીપડાએ હુમલો કરતા બાળકીને સારવાર અર્થે ખસેડાઈ છે। દીપડાએ 2 વખત હુમલો કરતા લોકો ડરી રહ્યા છે અને તંત્રને રજૂઆત કરી રહ્યા છે કે જલ્દી આ દીપડાને પાંજરે પૂરવામાં આવે। લોકો બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। સતત દહેશત હેઠળ તમામ લોકો છે તે પોતાનું જીવન ગુજારી રહ્યા છે। ઉપસડ ગામમાં દીપડાની દહેશત છે તે સતત વધી રહી છે અને જલ્દી તંત્ર આ દીપડાને પાંજરે પૂરે તેવી લોકો માંગ કરી રહ્યા છે। આ વખતે એક નાની માસૂમ બાળકી ભોગ બની। દીપડાએ હુમલો કરતા બાળકીને હોસ્પિટલ ખસેડાયા। તો અમરેલીના જૂની બાર પટોળીમાં રહેણાંક વિસ્તારમાં દીપડાએ આતંક મચાવ્યો। શહેરીમાં આરામ ફરમાવી રહેલા શ્વાનને દીપડાએ નિશાન બનાવ્યો। શ્વાન કંઈ સમજે તે પહેલા જ દીપડાએ શ્વાનને દબોચી લીધો। દીપડાએ શ્વાન પર કરેલા હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ગામમાં દીપડાના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। બીજી તરફ સુરતમાં માંગરોળના કોસંબા નજીક દીપડાના આટાફેરા। ગોલ્ડન પામ સિટી નજીક દિવાલ પર દીપડો લટાર મારતો દેખાયો। દિવાલ પર આંટાફેરા કરતા દીપડે સ્થાનિકમાં કેમેરામાં કેદ થયો। રહેણાંક વિસ્તારમાં દીપડો આવી જતા લોકોમાં ભયનો માહોલ છે। સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી દીપડાને પાંજરે પૂરવાની માંગ કરી છે। તો કોસંબા નજીક પણ દીપડાના આંટાફેરા વધ્યા છે। બીજી તરફ ગીર સોમનાથના અંતરિયાળ ગામમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે। ઉનાના વાવરડા ગામે 6 વર્ષના બાળક પર દીપડાનો હુમલો। મોડી રાત્રે વાડી વિસ્તારમાં ઘર નજીક બાળક પર દીપડાએ હુમલો કર્યો। ઘાયલ બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યા। વન વિભાગે ઘટના સ્થળે પહોંચી દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે। તો વડોદરામાં વિશ્વામિત્રીના પૂર નહીં છતાં મગર રહેણાંક વિસ્તાર પાસે દેખાયો। વરસાદ શરૂ થતા વડોદરાના મગરો રોડ પર લટાર મારવા નીકળ્યા। લાલબાગ બ્રિજ નીચે મગરની લટારનો વિડીયો। રસ્તા પર મગર આવી જતા વાહન વ્યવહાર પણ રોકાયો। જીવદયા પ્રેમીઓએ મગરનું રેસ્ક્યુ કર્યું। મહાજહેમતે મગર પાંજરે પુરાયો। મગરને પાંજરે પૂરતા નાકે દમ આવી ગયો હતો। તો અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે। નદીમાં પૂર નથી છતાં પણ મગર દેખાવા લાગ્યા છે। હવે તો વરસાદ થાય તો પણ મગર રોડ પર આવી જાય છે। લોકોમાં ભયનો માહોલ છે। લાલબાગ બ્રિજ નીચે મગરની લટારનો આ વિડીયો સામે આવ્યો છે। તો ગીર સોમનાથમાં સિંહની લટારનો મનમોહક વિડીયો સામે આવ્યો છે। ગીર ગઢડાના દ્રોણેશ્વર ગામ નજીક વનરાજા રોડ પર દોડતા નજરે પડ્યા। મચ્છુંત્રી નદી કિનારે સ્વામિનારાયણ ગુરુકુળ નજીક સિંહની લટારનો વિડીયો સામે આવ્યો। સિંહના આટાફેરાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે। તો પંચમહાલના ઘોગંબાના પરોલીમાં કપિરાજનો આતંક જોવા મળ્યો છે। પખવાડિયાથી સ્થાનિકોની ઊંઘ ઉડાડનાર કપિરાજ આખરે પાંજરે પુરાયા। બાળકો, મહિલાઓ પર કપિરાજે હુમલો કર્યો।
વન વિભાગને કપિરાજને પાંજરે પૂરવા કરાઈ હતી જાણ। કપિરાજને પકડવા વન વિભાગે પાંજરું પણ ગોઠવ્યું હતું। તોફાન મચાવનાર કપિરાજને પાંજરે પૂરવાનો જીવંત દ્રશ્યો કેમેરામાં કેદ થયા। આખરે કપિરાજ કેળા ખાવાની લાલચમાં પાંજરામાં કેદ થતા સ્થાનિકોએ રાહત અનુભવી। વન વિભાગે પાંજરે પુરાયેલા કપિરાજને જંગલમાંથી મુક્ત કર્યો। હવે વાત કરીએ રખડતા ઢોરની સમસ્યાની। તો રખડતી રંજાડને લીધે અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે। દ્વારકા નજીક સર્જાયેલા અકસ્માતમાં 7 લોકોના મોત બાદ પણ તંત્ર નથી જાગ્યું। જામનગર રાજકોટ હાઈવે પર રસ્તા પર અડીંગો જમાવીને બેઠેલા ઢોરથી રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે। રસ્તા પર રખડતા ઢોરથી અવારનવાર જીવલેણ અકસ્માતો સર્જાય છે। હાઈકોર્ટની ટકોર બાદ પણ હાઈવે પર ઢોરને રસ્તા પર આવતા રોકવાની કામગીરી ન કરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં રખડતા ઢોરની રંજાડને લઈને અનેક અકસ્માતો સર્જાય છે। શનિવારે રાત્રે દ્વારકા નજીક જે 4 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો તેમાં 7 લોકોના જીવ ગયા છે। તેની પાછળનું મુખ્ય કારણ પણ ફૂટ્યો આડો ઉતરતા અકસ્માત સર્જાયાનું જાણવા મળ્યું છે। જામનગર હોય કે રાજ્યના અન્ય જિલ્લાઓ ત્યાં રખડતા ઢોરની રંજાડ જોવા મળી છે। હાલ ન્યૂઝ 18 પહોંચ્યું છે જામનગર રાજકોટ હાઈવે પર। ત્યાં રસ્તા ઉપર આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, રસ્તે જે ઢોર છે તે અડીંગો જમાવીને બેઠા છે ને અહીં જે વાહન ચાલકો પસાર થાય છે, આ વાહન ચાલકો જ્યારે પસાર થતા હોય છે ત્યારે આ જે ઢોર બેઠેલા હોય છે તે રસ્તે નીકળતા હોય છે અને જે અકસ્માત સર્જાય છે જેમાં અનેક લોકોના જીવ ગયા છે। અત્યાર સુધીની વાત કરવામાં આવે તો દ્વારકામાં જે તાજેતરમાં જ અકસ્માત સર્જાયો અને 7 લોકોના જીવ ગયા છે ત્યારે આ ઘટનામાંથી બોધપાઠ લઈ અને રખડતા ઢોરની રંજાડ છે તેના માટે તંત્ર નક્કર કાર્યવાહી કરે તે જરૂરી છે। જે પ્રકારે હાઈકોર્ટની ટકોર બાદ પણ તંત્ર છે તે જાગ્યું નથી ને આ પ્રકારના અકસ્માત જ્યારે સર્જાય છે ત્યારે બોધપાઠ લઈ અને નક્કર કાર્યવાહી થાય તે પણ જરૂરી છે। કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। જેમાં પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે। નેશનલ હાઈવે પર અડીંગો જમાવીને બેઠેલા ઢોરના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। વારંવાર રખડતા ઢોરના કારણે જીવલેણ અકસ્માત સર્જાતા હોવા છતાં તંત્ર તરફથી કોઈ કામગીરી ન કરાતા રાહદારીઓમાં પણ રોષ છે। નયા ઢોરનું હાઈવે ઉપર બહુ ત્રાસ છે। નાના વાહન માટે કે મોટા વાહન માટે આવતા જતા હોય બહુ તકલીફ પડે છે। હવે એનું શું કરવું, કોઈ કઈ કરવા વાળું છે નહીં। અહીંયા કઈક આને હાચવણી કરો તો બધાયનું જીવ બચે, ઢોરનું બચે, માણાનું બચે। આમાં અરે બહુ બીક લાગે સાહેબ, આંકવામાં બહુ ધીમી ગાડી આપવી પડે છે અને ખાડા રસ્તા એવા ખરાબ છે, સમજી લ્યો। કોઈ જાતનું તંત્ર ધ્યાન નથી આપતું। રાજકોટની વાત કરીએ, રાજકોટના નેશનલ હાઈવેના સીધા આપણા દૃશ્ય બધા હાઈવે ઉપર આપ જોઈ શકો છો કે અત્યારે આ જે ગાયો છે, ગાયો રસ્તાના વચ્ચમાં ઊભી હોય છે અને બીજી તરફ વાત કરીએ જે રીતે આ રસ્તો છે હજારો વાહન ત્યાંથી ચાલતા હોય છે। આ રાજકોટ થી અમદાવાદ સુધીનો નેશનલ હાઈવે છે, ત્યાં રસ્તામાં અડીજણ જમાવી અને ગાયો ત્યાં હોય છે। આપ સીધા દ્રશ્ય જોઈ શકો કેટલા અકસ્માત થતા હોય, કેટલા વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડે છે, કેટલી બાઇક સવારોને કેટલાઓને ઈજા થતી હોય છે। જ્યારે આ આપ જોઈ શકો છો કે જ્યારે આજથી વાહન આવતા હોય છે, વાહનને કેટલી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જે રીતે આપ જોઈ શકો છો કે રોડના વચ્ચોવચ્ચમાં અત્યારે અડીંગા જમાવીને બેઠ્યું છે ગાયો અને આપ જોઈ શકો છો કે સામેથી કેટલા વાહન આવતા હોય છે। વાહન વાળાને લોકોને કેટલી પરેશાનીનો સામનો કરવો પડે છે। ક્યારેક તો અકસ્માત મોટા સર્જાતા હોય છે અને જાનહાનિ બી થતી હોય છે, છતાં ઢોર માલિકને કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી। નગરપાલિકા દ્વારા કોઈ જાતની ઢોર માલિકને દંડ વસૂલ કરવામાં નથી આવતો। ઢોર પકડવાની કામગીરી હજી સુધી કરવામાં આવી નથી, ના ઢોર માલિકોને દંડ વસૂલ કરવામાં આવે છે। આ રીતે કેવી રીતે ચાલશે કે ક્યારેક મોટા અકસ્માત થતા હોય છે, હજારો વાહન નેશનલ હાઈવે પર ચાલતા હોય છે, છતાં કોઈ જાતનું તંત્રનો પેટનો પાણી હલતો નથી। આ રીતે અકસ્માત મોટા પાયે થતા હોય છે, તેને રોકવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ કાર્યવાહી કરવી પડે। બગાડી વિઝન ગુજરાતી। તો હાઈવે પર રખડતા ઢોરે 7 લોકોનો જીવ લીધો છે। દ્વારકામાં ટ્રિપલ અકસ્માતમાં 7ના મોત થયા છે। બરડિયા ફન હોટલ નજીક ગમકવાર અકસ્માત થયો। રોડ પર